તો નવા પ્રદેશ પ્રમુખની આજે ભવ્ય રેલી નીકળવાની છે। ખાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ને તેમાં તમામ લોકો જોડાવાના છે। ભાજપના ધારાસભ્યોથી લઈને હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓ પણ જોડાશે। રેલીમાં નવા ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની વિજય રેલી યોજાઈ। તો અમદાવાદના ઠક્કરનગરથી કમલમ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું। પ્રદેશ અધ્યક્ષની ભવ્ય રેલીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરોને હોદ્દેદારો ધારાસભ્યો જોડાયા। ઉમટી પડ્યા છે અને સાથે તેમને શુભેચ્છા આપવા માટે ગઈકાલથી જ શુભેચ્છાના વરસાદ વરસી રહ્યા છે। ત્યાં સાથે સાથે અત્યારે મોટી સંખ્યામાં જે કાર્યકર્તા છે તેમાં પણ જુસ્સો જોવા મળ્યો છે। પ્રમાણે એક પ્રેમ છે તે લોકો દર્શાવે છે। પ્રેરકભાઈ, આમ તો ગઈકાલથી જ તે શુભેચ્છાઓ છે તે જગદીશભાઈને મળી છે, આપ લોકો પણ બધા પધાર્યા છો। જી, પ્રદેશ અધ્યક્ષ તરીકે શ્રી જગદીશભાઈ પંચાલજીની આજે વરણી થવા જઈ રહી છે, બિનહરી વરણી થવા જઈ છે। સૌ કાર્યકર્તાઓમાં ખૂબ મોટો ઉત્સાહ છે અને એમાં વિશેષ કરીને કર્ણાવતી મહાનગર, એમની કર્મભૂમિએ કર્ણાવતી મહાનગર રહ્યું છે। પોતે બૂથ પ્રમુખથી કામગીરી શરૂ કરી વેપાર સેલના પ્રદેશ કન્વીનર અને કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ રહ્યા છે। કર્ણાવતી મહાનગરના તમામ કાર્યકર્તાઓને એ પોતે નામથી ઓળખે છે। અનેકો કાર્યકર્તાઓના નિવાસ સ્થાને એમણે પોતે એ ગયેલા છે અને ત્યારબાદ એ સરકારની અંદર વિવિધ જવાબદારી એમણે નિભાવી છે અને સરકારમાં પણ વિવિધ જવાબદારી નિભાવતા ગુજરાતના ખૂણે ખૂણે પ્રવાસ કર્યો છે। તેથી સમગ્ર ગુજરાતની જનતા અને કર્ણાવતી મહાનગરના કાર્યકર્તાઓ અને જનતાની અંદર એક અનેરો ઉત્સાહ છે। પ્રમાણે જગદીશભાઈની પૂર્વ વાત કરી કે તેઓ પૂર્વ શહેર પ્રમુખ રહી ચૂક્યા છે, ત્યારે મુખ્યમંત્રી છે તેઓ સ્ટેન્ડિંગમાં હતા, એટલે કે કોમ્બિનેશન જે છે અત્યારે ફરી વખત જોવા મળ્યું છે। બોન્ડિંગ જે રહેલું છે અમદાવાદના વિકાસની રાજ્યના વિકાસની વાત છે। આ સ્વાભાવિક રીતે મુખ્યમંત્રી શ્રી પણ કર્ણાવતી મહાનગરથી છે અને નવા વરાયેલા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલજી પણ કર્ણાવતી મહાનગરથી છે। તેથી કર્ણાવતી મહાનગરની અંદર આજે બેવડો ઉત્સાહ છે અને એટલા જ માટે અત્યારે વહેલી સવારથી આપ જોઈ રહ્યો છો કે માન્ય પ્રદેશ અધ્યક્ષના નિવાસ સ્થાન પર કાર્યકર્તાઓના ટોળે ટોળા ઉમટી રહ્યા છે અને અત્યારે જ સમગ્ર કર્ણાવતી મહાનગરના કાર્યકર્તાઓ સાથે ઇન્દિરા બ્રિજ થઈ અને કમલમ ખાતે એમના પદગ્રહણ સમારોહની અંદર રેલી સ્વરૂપે એમાં ખૂબ મોટી સંખ્યામાં જઈ રહ્યા છે। સહકાર મંત્રીની સાથે જગદીશભાઈ કહેવાય છે, અહીંયા જે વિસ્તાર છે કે નાના કાર્યકર્તાથી લઈને કોઈ પણ વ્યક્તિ છે તેને ઓળખતા હોય છે। જગદીશભાઈ એક કાર્યકર્તા તરીકે પ્રસ્થાપિત થયા હતા અને પ્રસ્થાપિત થયા પછી પોતે કાર્યકર્તા તરીકે જ એમણે પોતાનો વ્યવહાર રાખ્યો છે। એણે ક્યારેય ના મંત્રી ભાવ આવવા દીધો છે, ના શહેર અધ્યક્ષ હતા તો પણ જાણે બુથના કાર્યકર્તા હોય એવી રીતે કાર્યકર્તાઓને મળ્યા છે। એટલે કાર્યકર્તાઓ પણ અનેરો ઉત્સાહ તો એ પ્રમાણે એમનો છે અને રહેવાનો છે। ગૌરવભાઈ, અને સાથે તમામ જે નેતાઓ છે, ચેરમેન છે, તમામ જે હોદ્દેદારો છે અને તમામ જે લોકો છે તે અહીં જે શુભેચ્છા પાઠવવા માટે પહોંચી રહ્યા છે અને સાથે જ આ જે શુભેચ્છા તે એક ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નહીં પરંતુ એક નાના કાર્યકર્તાથી લઈને આવડા મોટા હોદ્દા સુધી જ્યારે તેઓ પહોંચ્યા છે તેને લઈને જુસ્સો છે તે જોવા મળ્યો છે અને આ તમામ જે જુસ્સો છે તે એક રેલી સ્વરૂપે અહીંથી પસાર થવાનો છે અને ત્યારબાદ કમલમ ખાતે તેમનું જે પદગ્રહણ જે છે થવાનું છે તેને લઈને અત્યારે જુસ્સો પણ ખૂબ જ જોવા મળી રહ્યો છે। કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર દુધે। તો અમદાવાદના ઠક્કરનગરથી કમલમ સુધી ખાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। જે રીતે આપે દ્રશ્યો જોયા તે રીતે ભાજપના તમામ હોદ્દેદારો ખાસ ઉપસ્થિત છે। પ્રદેશ અધ્યક્ષની ભવ્ય રેલી માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો, હોદ્દેદારો અને ધારાસભ્યો જોડાયા। તો નવા ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની જે રીતે સત્તાવાર જાહેરાત થશે તે બાદ પદભાર સમારોહ યોજાવાનો છે અને પ્રદેશ અધ્યક્ષની ભવ્ય રેલીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। તમામ લોકો અભિનંદન પાઠવી રહ્યા છે। મોટી સંખ્યામાં કાર્યકરો, હોદ્દેદારો, ધારાસભ્યો જોડાયા। તો જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તમામ લોકોએ શુભકામનાઓ પાઠવી છે। શુભકામનાઓનો વરસાદ થયો। નવા પ્રમુખ તરીકે આજે જગદીશ વિશ્વકર્માની જે રીતે નિમણૂક થઈ છે સત્તાવાર હજી જાહેરાત થઈ નથી। એક જ ઉમેદવાર હોવાથી વિશ્વકર્મા બિનહરીફ થયા છે। અમદાવાદના ઠક્કરનગરથી કમલમ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રદેશ અધ્યક્ષની ભવ્ય રેલીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। શુભેચ્છાઓનો વરસાદ જોવા મળ્યો છે। તમામ લોકોએ શુભકામના આપી હતી। મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો, હોદ્દેદારો, ધારાસભ્યો પણ ખાસ ઉપસ્થિત રહ્યા।
આ તમામ લોકો છે તે રેલીમાં પણ જોડાયા છે. અમદાવાદ ખાતે નવા પ્રદેશ પ્રમુખની આજે ભવ્ય રેલી નીકળવાની છે. નવા ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની વિજય રેલી યોજાશે. તમામ લોકોમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. ભાજપના કાર્યકર્તાઓમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. પ્રદેશ અધ્યક્ષની ભવ્ય રેલીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું. તમામ લોકો જગદીશ વિશ્વકર્માને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. તો નવા પ્રમુખ તરીકે આજે જગદીશ વિશ્વકર્માનો પદ ગ્રહણ સમારોહ. એક જ ઉમેદવાર હોવાથી વિશ્વકર્મા બિનહરીફ ચૂંટણી જીત્યા. તો અમદાવાદના ઠક્કરનગરથી ખાસ કમલમ સુધી રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને રેલીમાં ભાજપના તમામ લોકો જોડાવાના છે. કાર્યકર્તાઓ, હોદ્દેદારો, ધારાસભ્યો સહિતના તમામ લોકો જોડાવાના છે. મોટી સંખ્યામાં લોકો ઉમટવાના છે. તો નવા પ્રદેશ પ્રમુખની આજે ભવ્ય રેલી યોજાશે.